ડાંગ જિલ્લાની સબજેલમાંથી 2 આરોપીઓ ફરાર થયા છે। પોસ્કો અને હત્યાના ગુનામાં જેલમાં બંધ આરોપીઓ ફરાર થતા જેલ પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ડાંગ જિલ્લા સબજેલમાંથી 2 આરોપીઓ ફરાર થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પોસ્કો અને હત્યાના આરોપી ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસ દોડતી થઈ ગઈ છે। જેલના ઇન્ચાર્જ જેલરે આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ ગુરુવારની રાત્રે બંને કેદીઓ બેરેક ગાર્ડ અને જેલ ગાર્ડને ધક્કો મારી નાસી છૂટ્યા હતા। પોસ્કોના આરોપી ગિરીશ બાગુલ 2023થી અને હત્યાનો આરોપી 2025થી જેલમાં બંધ હતો। કેદીઓએ પેટમાં દુખાવાનું બહાનું કાઢી બેરેક ગાર્ડ પાસે તાળું ખોલાવ્યું હતું। બેરેકથી નીકળ્યા બાદ જેલના મેઇન ગેટ પર તાળું ન હોય બંને કેદીઓ ગાર્ડને ધક્કો મારી નાસી છૂટ્યા હતા। નાસી છૂટેલા કેદીને પકડવા આહવા પોલીસે ટીમ બનાવી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। સબજેલના 2 બેરેક ગાર્ડ અને જેલના ગેટ પરના 2 જેલ ગાર્ડ વિરુદ્ધ ફરજમાં નિષ્કાળજી બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। તારીખ 4/6/26ના રોજ કલાક 22:30ના અરસામાં આહવા સબ જેલ ખાતે બનાવ બન્યો છે, જેમાં ગિરીશભાઈ બાગુલ જે પોસ્કોનો આરોપી છે તથા વિજયભાઈ ધૂમ જે ખૂનનો આરોપી છે। ગઈકાલે 22:30ના અરસામાં આરોપી ગિરીશભાઈને જણાવ્યું કે મારા પેટમાં દુખાવો થયો છે, જેથી એને લોકઅપથી બહાર કાઢી અને એના સાથે વિજયભાઈ મંગુભાઈ પણ જોડે આવ્યો અને મેન દરવાજામાં તાળું લાગેલું ન હોય અને આડગળું થયેલું હોય, જેથી તેઓ આરોપીએ જેલ ગાર્ડને ધક્કો મારીને એનો ફાયદો લઈને એ નાસી ચૂકેલા છે। તે બાબતે પકડેઓને પકડવા માટે ડાંગ જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। એને પકડવા માટે તજવીજ કરવામાં આવે છે અને સદર ગુનાની તપાસ આહવા પીઆઈ બારિયા સાહેબ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ ડાંગ।